functions of classes in C++. First point, member functions are the functions મેમ્બર ફંક્શન એ એક ફંક્શન જ છે which have their declaration inside the class definition and works on the data members of the class. એટલે કે ક્લાસની અંદર જ તમારે મેમ્બર ફંક્શન ડિક્લેર કરાવવાનું હોય અથવા તો એની ડેફિનેશન પણ તમારે ક્લાસની અંદર જ લખવાની હોય અને જે મેમ્બર ફંક્શન છે એ ડેટા મેમ્બર ક્લાસના જે ડેટા મેમ્બર છે એના ઉપર વર્ક કરે છે. The definition of member functions can be inside or outside the definition of class. એટલે કે જે મેમ્બર ફંક્શન છે એની ડેફિનેશન તમે ક્લાસની અંદર પણ એટલે કે ઇનસાઇડ એટલે ક્લાસની અંદર પણ તમે એની ડેફિનેશન લખી શકો છો અને ક્લાસની બહાર પણ તમે એની ડેફિનેશન લખી શકો છો. If the member function is defined inside the class definition, it can be defined directly. એટલે કે જે મેમ્બર ફંક્શન છે એની ડેફિનેશન એટલે કે ફંક્શનનો બોડી પાર્ટ. એટલે ઇફ અ મેમ્બર ફંક્શન ઇઝ ડિફાઇન્ડ ઇનસાઇડ એટલે કે તમારે જો ક્લાસની અંદર જ તમારે મેમ્બર ફંક્શનનો બોડી પાર્ટ લખવો હોય એટલે કે મેમ્બર ફંક્શનની ડેફિનેશન લખવી હોય તો ડાયરેક્ટલી તમે લખી શકો છો. But if it's defined outside the class, then we have to use the scope resolution operator along with class name along with function name. એટલે કે હવે માનો કે તમારે કોઈ પણ જે મેમ્બર ફંક્શન છે એની મેમ્બર ફંક્શનનું ડેફિનેશન એટલે કે મેમ્બર ફંક્શનની બોડી પાર્ટ ક્લાસની અંદર નથી લખવી અને બહાર લખવી છે તો તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અહીંયા તમને આપેલો છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એનો યુઝ કરવાનો છે અને સાથે એટલે એનું ક્લાસનું નેમ અને ફંક્શનનું નેમ પણ આવશે. હવે આપણે આગળના એક્ઝામ્પલની અંદર જોશું. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે એની અંદર ક્લાસ છે ક્યુબ નામનો ક્લાસનું નામ ક્યુબ છે એની અંદર પબ્લિક એક્સેસ સ્પેસિફાયર છે એની અંદર ઇન્ટીજર સાઇડ નામનો એક વેરિયેબલ ડિફાઇન કરેલો છે અને નીચે આપેલું છે કોમેન્ટ આપેલી છે એની અંદર ડિક્લેરેશન ફંક્શન ગેટ વોલ્યુમ વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન ટાઈપ ઇન્ટ. હવે અહીંયા તમને એક ફંક્શન આપેલું છે ઇન્ટ ગેટ વોલ્યુમ નામનું. હવે અહીંયા ઇન્ટ આપેલું છે શું છે એક રિટર્ન ટાઈપ છે. કોઈ પણ ફંક્શન ડિક્લેર કરાવો તો આગળ રિટર્ન ટાઈપ આવે. અધરવાઇઝ અહીંયા ઇન્ટીજર ફ્લોટ ડબલ એ રીતે લખવું હોય તે રીતે લખી શકો અને કોઈ પણ નોન ઝીરો આવે એ રીતે લખવું હોય તો તમે વોઇડ પણ લખી શકો છો. વોઇડ અહીંયા પછી ગેટ વોલ્યુમ એટલે આ શું છે મેથડનું નામ છે. આની અંદર કોઈ પણ આર્ગ્યુમેન્ટ કે રિટર્ન આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી નથી. If we define the function inside class, then we not need to declare it first. We can directly define the function. ઉપરના એક્ઝામ્પલમાં જોયું કે અહીંયા તમને ઇન્ટ ગેટ વોલ્યુમ આપેલું છે એ માત્ર ડિક્લેરેશન કરાવેલું છે ફંક્શનનું પણ એનું ડેફિનેશન આપેલી નથી એટલે કે ફંક્શનનો અહીંયા બોડી પાર્ટ આપેલો નથી. પણ હવેનું જે એક્ઝામ્પલ જોશું એની અંદર ફંક્શનનો બોડી પાર્ટ પણ આપેલો છે. તો એક્ઝામ્પલ જોઈએ તો ક્લાસ છે ક્યુબ નામનો ક્લાસ અહીંયા ક્લાસ કીવર્ડ છે ક્લાસ ક્યુબ નામનો બનાવેલો છે એની અંદર પબ્લિક એક્સેસ સ્પેસિફાયર છે એની અંદર ઇન્ટ સાઇડ નામનો એક વેરિયેબલ ડિફાઇન કરેલો છે એની અંદર હવે ઇન્ટ ગેટ વોલ્યુમ એટલે કે અહીંયા પણ એક વોલ્યુમ નામનો મેથડ બનાવેલી તેવી રીતે અહીંયા પણ બનાવેલી છે. જો તમે જે ફંક્શન બનાવેલું છે મેમ્બર ફંક્શન એનો બોડી પાર્ટ લખતા ન લખતા હોય તો અહીંયા પાછળ સેમિકોલન આવે. પરંતુ જો તમે જે ફંક્શન મેમ્બર ફંક્શન બનાવેલો છે અને એનો બોડી પાર્ટ લખો છો તો તમારે અહીંયા સેમિકોલન કરવાનું નથી અને અહીંયા કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરવાનું છે. સ્ટાર્ટ કરી અને તમારે જે ફંક્શનનો બોડી પાર્ટ હોય એ તમારે અહીંયા લખી દેવાનો અને પછી અહીંયા ફંક્શનનો બ્રેકેટ ઓવર અને પછી ક્લાસનો બ્રેકેટ ઓવર કરવાનો છે. ક્લાસનો બ્રેકેટ પૂરો થાય ત્યારે પાછળ સેમિકોલન કમ્પલસરી છે. એ સેમિકોલન નહીં કરો તો પછી એરર બતાવશે. હવે આ જે ગેટ વોલ્યુમ નામનું ફંક્શન બનાવેલું છે એની અંદર રિટર્ન કરાવેલું છે સાઇડ મલ્ટીપ્લિકેશન સાઇડ એટલે કે ટ્રિપલ સાઇડ નો ઘન બતાવશે ક્યુબ બતાવશે. હવે નેક્સ્ટ જોઈએ આગળ. But if we plan to define the number function
outside the class definition, then we must declare the function inside class definition and then define it outside. એટલે હવે જે એક્ઝામ્પલ છે એની અંદર અત્યારે આપણે જોયું કે પહેલા આગળના એક્ઝામ્પલની અંદર કે આગળ જે ક્લાસ હતો એની અંદર ક્લાસની અંદર જ તમે જે મેમ્બર ફંક્શન બનાવેલું હતું ત્યાં જ એની ડેફિનેશન આવી જતી હતી, પરંતુ હવેના એક્ઝામ્પલની અંદર જોવાનું છે કે જે અહીંયા માત્ર એટલે કે ક્લાસની અંદર માત્ર મેમ્બર જે છે એનું ડિક્લેરેશન કરાવેલું છે પણ ડેફિનેશન હજી બાકી છે. તો આગળ આપણે જોઈએ કઈ રીતે ક્રિએટ થાય છે. તો પહેલા તો ક્લાસ ક્યુબ નામનો ક્રિએટ કર્યો છે, એની અંદર પબ્લિક એક્સેસ સ્પેસિફાયર છે, પછી ઇન્ટીજર સાઇડ એટલે કે સાઇડ ઇન્ટીજર વેરિયેબલ લીધેલો છે સાઇડ નામનો, પછી ઇન્ટીજર ગેટ વોલ્યુમ. કઈ રીતે ખબર પડે કે આ ફંક્શન છે? જે વેરિયેબલ છે એની પાછળ બ્રેકેટ કર્લી રાઉન્ડ બ્રેકેટ આવશે નહીં, પરંતુ જે ફંક્શન હશે એની પાછળ રાઉન્ડ બ્રેકેટ કમ્પલસરી છે. પછી છે મેમ્બર ફંક્શન ડિફાઇન આઉટસાઇડ ધ ક્લાસ ડેફિનેશન. અહીંયા જો ફંક્શન બનાવેલું છે પણ આનો બોડી પાર્ટ અહીંયા લખ્યો નથી. જ્યારે ખાલી ડિક્લેરેશન હોય ત્યારે તમારે અહીંયા સેમિકોલન કરવું પડે. હવે ક્લાસની બહાર એની ડેફિનેશન લખવી છે તો કઈ રીતે આવશે? તો અહીંયા ઇન્ટીજર ક્યુબ, પછી અહીંયા ઇન્ટીજર શું છે? ડેટા ટાઈપ છે. અહીંયા જો અહીંયા રિટર્ન ટાઈપ કઈ છે? ઇન્ટ છે, એટલે અહીંયા રિટર્ન ટાઈપ ઇન્ટ લખી છે. પછી ક્યુબ શું છે? તો અહીંયા ક્લાસનું નામ આવશે. પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, અહીંયા ડબલ આ તમને દેખાય છે જેમની સામે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે. પછી આ ગેટ વોલ્યુમ આ મેથડ ક્રિએટ કરી છે ને એ ગેટ વોલ્યુમ છે. અને પછી અહીંયા તમારે જે ફંક્શન છે એનો બોડી પાર્ટ લખવાનો હોય. ફરીથી અહીંયા ધ્યાન આપો તો ઇન્ટ શું છે? ઇન્ટ અહીંયા તમે જે ફંક્શન મેમ્બર ફંક્શન ડિક્લેર કરેલો છે એની રિટર્ન ટાઈપ અહીંયા ઇન્ટ છે એ છે. પછી અહીંયા ક્લાસનું નેમ ક્યુબ છે તો અહીંયા તમારે ક્યુબ લખવાનું, ક્લાસનું નામ આવશે અહીંયા. પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પછી ફંક્શનનું નામ હોય તો એ ફંક્શનનું નામ અહીંયા આવશે. The main function for both the function definition will be same. Inside main round bracket we will create object of class and we call the member function using dot operator. The main function at both function definition will be same. એટલે કે મેઇન ફંક્શન જે છે એની ડેફિનેશન અને જે મેમ્બર ફંક્શન છે એની પણ ડેફિનેશન એક જોતા આમ સેમ જ છે. ઇનસાઇડ ધ મેઇન વી કેન ક્રિએટ ધ ઓબ્જેક્ટ ઓફ ધ ક્લાસ. એટલે કે મેઇન ફંક્શન ની અંદર તમે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો એન્ડ will call the member function using the dot operator. અને ઓબ્જેક્ટ તમે ક્રિએટ કરો છો મેઇન ની અંદર ક્લાસનો અને ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ તમે મેમ્બર ફંક્શન છે એને તમે કોલ કરાવી શકો છો. Calling class member function in C++. એટલે હવે આપણે મેમ્બર ફંક્શન ક્રિએટ કરી નાખ્યું પણ હવે મેમ્બર ફંક્શન ને કોલ કરાવવું હોય તો કઈ રીતે કરાવીએ હવે આપણે આગળ જોશું. Similar to accessing a data member in the class. એટલે કે સિમિલર એક્સેસિંગ ડેટા મેમ્બર ઇન ધ ક્લાસ. એટલે તમારે કોઈ પણ ક્લાસના ડેટા મેમ્બર એક્સેસ કરાવવો હોય તો જે રીતે આપણે આગળ જોયું કે ફંક્શન કઈ રીતે કોલ કરાવે એ રીતે જ છે. We can also access the public member functions through the class object using a dot operator. એટલે ક્લાસના પબ્લિક મેમ્બરને એક્સેસ કરવા હોય અથવા તો એ તમારે કોલ કરાવવો હોય કોઈ પણ મેમ્બર ફંક્શન તો ડોટ ઓપરેટરનો યુઝ થઈ શકે છે. Below we have a simple code example where we are creating an object of the class cube and calling the member function get volume bracket. હવે આગળનું આપણે એક્ઝામ્પલ જોયું એનું જ અહીંયા આપેલું છે. આ એનો મેઇન પાર્ટ છે, મેઇન ફંક્શન આપેલો છે. તો એની અંદર ફર્સ્ટ રિટર્ન ટાઈપ ઇન્ટીજર લીધેલી છે, એની જગ્યાએ તમારે વોઇડ લેવી હોય તો પણ તમે લઈ શકો છો અથવા કોઈ પણ રિટર્ન ટાઈપ તમે લઈ શકો. પછી મેઇન ફંક્શનની અંદર ક્યુબ એ ક્લાસનું નેમ છે, ક્લાસ નેમ. પછી અહીંયા તમારે ઓબ્જેક્ટ નેમ લખવાનો હોય C1 એ ઓબ્જેક્ટ નેમ છે. અહીંયા ક્યુબ ક્લાસનું નેમ, પછી ઓબ્જેક્ટ C1 લીધેલો છે એની જગ્યાએ C1 ની જગ્યાએ તમે કોઈ પણ ઓબ્જેક્ટનું નેમ લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો. પછી C1 એટલે કે અહીંયા ઓબ્જેક્ટનું નેમ ડોટ, પછી અહીંયા સાઇડ શું છે તો સાઇડ એક ફંક્શનનું નેમ સાઇડ એક
વેરિયેબલ નું નેમ છે એટલે કે એટ્રીબ્યુટ નું નેમ છે સાઇડ એટલે કે એની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી છે 4. જે સાઇડ નામનો જે વેરિયેબલ હતો એની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી છે 4. પછી નીચે સી આઉટ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ ક્યુબ C1 એટલે કે આ જે સ્ટેટમેન્ટ ડબલ કોટની અંદર લખેલું છે એ સ્ટેટમેન્ટ અહીંયા તમને પ્રિન્ટ થઈને આવશે. પછી ઓપરેટરનો યુઝ કરેલો છે. પછી C1 ડોટ ગેટ વોલ્યુમ નામનું આપણે અહીંયા મેથડ બનાવેલી છે. ગેટ વોલ્યુમ નામની અહીંયા તમે જે મેથડ બનાવેલી છે એ મેથડને કોલ કરાવવા માટે તમારે અહીંયા કઈ રીતે કોલિંગ કરવાનું, તો પેલા ઓબ્જેક્ટનું નેમ લખવાનું C1, ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ જ કોઈ પણ મેમ્બર ફંક્શન હશે એ કોલ થશે તો અહીંયા પહેલા C1 લખવાનું અને ગેટ વોલ્યુમ લખશો એટલે તમારું જે મેથડ છે એ કોલ થશે. અહીંયા તમને આઉટપુટ આપેલું છે. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. એની અંદર ફર્સ્ટ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવેલી છે હેઝ ઇન્ક્લુડ iostream.h એન્ડ હેઝ ઇન્ક્લુડ conyo.h. હવે conyo.h માટે શા માટે લખેલી છે? કેમ કે ક્લિયર સ્ક્રીન લખેલું છે, CLRSCL લખેલું છે અને get ch ને એવું લખેલું છે એટલા માટે conyo.h હેડર ફાઇલ લખવી પડે. પછી એની અંદર ક્લાસ એબીસી નામનો ક્લાસ ક્રિએટ કરેલો છે. એની અંદર પબ્લિક એક્સેસ સ્પેસિફાયર છે. પબ્લિકની અંદર ઇન્ટીજર A, B અને C 3 વેરિયેબલ ઇન્ટીજર લીધેલા છે એટલે કે અહીંયા એકી સાથે એક A, B અને C વેરિયેબલ લીધેલા છે ઇન્ટીજર. પછી છે void sum નામનું એક મેમ્બર ફંક્શન બનાવેલો છે. મેમ્બર ફંક્શન જે છે એની ડેફિનેશન ત્યાં જ લખી છે એટલે ફંક્શન જે છે એનો બોડી પાર્ટ અહીંયા ફંક્શનની અંદર જ લખેલું છે. પછી છે એની અંદર સી આઉટ ઇઝ ઇક્વલ ટુ એન્ટર વેલ્યુ ઓફ એ સી ઇન એટલે કે સી ઇન શું કામ લખાય એટલે કોઈ પણ વેલ્યુ તમારે ઇનપુટ કરાવી હોય ત્યારે તમે સી ઇન નો યુઝ કરી શકો. સી આઉટ ની અંદર એન્ટર વેલ્યુ ઓફ એ લખી છે, સી ઇન ની અંદર એ લખેલું છે એટલે તમે કોઈ પણ ટાઈપની કોઈ પણ ઇનપુટ કરાવી હોય વેલ્યુ તો તમે કરાવી શકો. ઇન્ટીજર લીધેલું છે એટલે માત્ર ડિજિટ જ તમે ઇન્સર્ટ કરાવી શકશો. નેક્સ્ટ સી આઉટ ની અંદર ડબલ લેસ ધેન ડબલ કોટની અંદર લખેલું છે એન્ટર વેલ્યુ ઓફ બી, પછી ડબલ કોટ પૂરા એન્ડ સેમિકોલન એટલે એ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થઈને આવશે એન્ટર વેલ્યુ ઓફ બી. પછી સી ઇન ની અંદર બી કરાવેલું છે એટલે કે બી ની વેલ્યુ તમને ઇન્સર્ટ કરવા દેશે. પછી સી ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી એટલે કે A પ્લસ બી કરાવ્યું છે, સમ કરાવો છે, એડિશન કરાવવાનું છે. એ અને બી જે વેલ્યુ આપેલી છે એનું એડિશન કરાવવાનું છે. અહીંયા લખેલું સી ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી, સી ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી એટલે કે A પ્લસ બી ની જે વેલ્યુ છે એ સી ની અંદર સ્ટોર થશે. A પ્લસ બી ની જે વેલ્યુ છે એ સી ની અંદર સ્ટોર થશે. અને નીચે લખ્યું છે સી આઉટ ઇઝ ઇક્વલ સી આઉટ સમ, અહીંયા ડબલ કોટ ની અંદર લખેલું છે સમ એટલે આનો મતલબ શું થાય કે કોઈ પણ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવાનું છે. અહીંયા સમ નું સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવાનું છે. અહીંયા ડબલ લેસ દેન ની સાઇન છે અને પછી સી લખેલું છે એટલે કે સી નામનો જે વેરિયેબલ છે અહીંયા પ્રિન્ટ થઈને આવશે એટલે કે સી ની અંદર કઈ વેલ્યુ હશે A પ્લસ બી ની વેલ્યુ સી ની અંદર સ્ટોર થયેલી હશે એ તમને પ્રિન્ટ થઈને આપશે. હવે આપણે જે મેમ્બર ફંક્શન છે એને કોલ કરવાનું છે. તો મેમ્બર ફંક્શનને કોલ કરવા માટે મેઇન ફંક્શનની અંદર લખવાનું છે CLRSCL નો મતલબ શું થાય? ક્લિયર સ્ક્રીન. જ્યારે તમે રન કરો છો પ્રોગ્રામ ત્યારે જે પહેલાના રન થયેલા પ્રોગ્રામનું જે આઉટપુટ હોય ને એ તમને જોવા ન મળે, ક્લિયર સ્ક્રીન દેખાય એના માટે CLRSCL લખવું પડે. પછી એબીસી એ ક્લાસનું નેમ છે. આપણે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો છે તો પહેલા ક્લાસનું નેમ, પછી તમારે ઓબ્જેક્ટનું નામ જે રાખવું એ તમે રાખી શકો. મેં અહીંયા A1 લીધેલું છે. ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ મેં મેથડને કોલ કરાવી છે તો A1 ડોટ સમ એટલે કે A1 નામનો ઓબ્જેક્ટ છે અને સમ નામની મેથડ છે એટલે A1 ડોટ સમ લખ્યું છે. દેન લાસ્ટમાં get ch એટલે કે તમારે મારે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવો છે એટલે get ch લખેલું છે અને લાસ્ટની અંદર મેઇન ફંક્શનનો બ્રેકેટ પૂરો કર્યો છે. અહીંયા તમારું મેમ્બર ફંક્શન કન્સેપ્ટ ક્લિયર થાય છે.